ફેમિલી કેમ છો બધા મજામાં દર્શને ન મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી. જય જાનવે. અત્યારે સરસ મજાનું ગુડ મોર્નિંગ બ્લોગનું સ્ટાર્ટિંગ પણ ડિલિવરી છે ને આ બાજુ જો મંજુની બધા ઘરમાં છે ને છેતી ફોન જોવે છે. કા છેતી જો ફોન જોવે છે અને ઘરમાં છે ને માંજુની બેઠા છે. કા માંજુ રેણું શું કહેશો? કે માંજુ એ માંજુ આવડે છે લખતા? લાઈક કરો. જેને તો છે ને લખવામાં ધ્યાન છે, આવડે સમજો. હું લખ્યું માંજુ? હું લખશો? હું લખ્યું? જો ઈ તો કાંક લખે છે, આપણને છે ને એની કાંઈ ભાષા સમજાતી નથી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. એ નાનું લાઈક કરો, કોમેન્ટ કરો. જો તને આવડે છે? જો એ ગોળીએ રમે છે, એટલી બધી ગોળીઓ છે. કા માંજુ? જો રમો છો હવે નથી લેવી. કીધું કે આપણે છે ને કથામાં જવાનું છે. જો કથામાં જો હા બધા આવી હોત ગયા છે. કાધું ના પૂઈ કથામાં જવાનું છે. જો કુપી આવી ગઈ છે અને જીગુફી આવી ગયા છે. કા જીગુફી? અને જો બધા હવે જાવી સેવી પૂર્વક નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. ત્યારે સાધુ વાણીઓ પૂછવા લાગ્યો કે મહારાજ આપ શાનું વ્રત કરો છો? આ વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? આપ ઘણી ભક્તિ સાથે શંભુબા બનાવો છો ને રવો બનાવશે ને. જો આ બાજુ કામકાજ ચાલુ છે અને શિલ્પકાજી ઉભા છે. કા શિલ્પકાજી? શાંતુબા ઉભા છો ને આ બાજુ તો જો કથા ચાલુ છે ને. હું સૌમાં પ્રસાદ બનાવો છો ને. આ જો આપણે છે ને ત્યાં બ્લોગ ઉતારવા આવી ગયા છે ને સામે તો કથા ચાલુ છે. પછી લગ્ન કરવા યોગ થયેલી કન્યાએ પોતાના સખીઓ સાથે પોતાના નગરમાં એક દિવસે ધર્મશીલ સાધુ વાણીઓ જોઈ મુનિમને કહ્યું કે કન્યા માટે વર શોધી લાવો. જાઓ આપની કલાવતી કન્યાને માટે યોગ અને ઉત્તમ વર ગોતી લાવો. આવી જ આજ્ઞા થવાથી એક મુનિ કાંચનના નગરની અંદર પહોંચી ગયા છે. ત્યાં પણ જઈ અને સુંદર રૂપવાળા વાણિયાના પુત્રને લઈ મુનિ પોતાના નગરની અંદર પાછા આવ્યા. સુંદર વાણિયાના પુત્રને જોઈ બધા નાતીલાઓ સગાવાલા સંબંધીઓને બોલાવી ઘણારથી વિધાનથી પોતાની કન્યા એ કલાવતી કન્યા લગ્ન એક ગુણવાળા વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ એ સાધુ વાણીઓ એ લગ્નના સમયે કર્મના અંતરાય કરી અને ભગવાનનું વ્રત કરવાનો ભૂલી ગયો. તેને લીધે ભગવાન સત્યનારાયણ પ્રભુ તેના પર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસો વીતી ગયા. પોતાના કર્તવ્યના જમાઈ સાથે એ બધા ભારે વેપાર કરવા લાગ્યા. સુંદરકેતુ નામના રાજાના સોવાયમાન શહેરમાં ગયા. એવામાં કરુણા સાગર સત્યનારાયણ પ્રભુ કે હે સાધુ વાણિયા, તને જૂઠું બોલનારો જાણી તને મોટું દુઃખ બંધન તિરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાવ. એટલામાં સાધુ વાણીઓ જોવે છે પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યા. ગામમાં રાજાનો ખજાનો તોડી ધન સોરો લાવ્યા છે. સોરને સાધુ વાણિયા એક ઘરમાં સંતાઈ રહ્યા. સોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ સસરો અને જમાઈ સુતા હતા ત્યાં ધન નાખી ત્યાંથી ભાગી ગયા. સિપાહીઓ જે ઠેકાણે જમાઈ સાથે સાધુ વાણિયો હતો ત્યાં રાજાનું એ સોરેલું ધન પડેલું જોયું છે. સાધુ વાણીઓ તેના જમાઈને કેદ કરી અને મોટા કેદખાનામાં પૂરી દીધા. ઘણા આનંદથી દોડતા આવી રાજાને કહ્યું કે હે મહારાજ,
આ બંને ચોરને લાવો, તેમને પકડી લાવો છો, તેમને જોઈ આપ હુકમ કરીશ. એવું સાંભળી રાજાએ ચોરને જોયા વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા સખત બાંધી મોટા કેદખાનામાં પૂરી દીધા. કારણ કે ભગવાન સત્યનારાયણ દેવની માયા છે. આ માયામાં રહેલો ચંદ્રકેતુ રાજાએ કોઈનું કાંઈ સાંભળ્યું નહીં. સોરાઈ ગયેલો ધન લીધું, તેની સાથે અવિચાર સાધુ વાણિયાનો એ ધન લૂંટી લીધું. સાધુ વાણિયાની સ્ત્રીને પૂજાની વસ્તુ લઈ પોતાના ઘેર આવ્યું. ત્યાં આવી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી. સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવા લાગી, મારું દુઃખ મટે મારા પિતાની સ્વામીના એવા આશીર્વાદથી. બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાય રોજના કરતા મોડી પોતાના ઘેર ગઈ. ઘરમાં આવતા તેની માં લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછવા લાગી કે હે પુત્રી, આજે આટલી રાત સુધી ક્યાં ગઈ હતી? તારા મનમાં શું છે? કારણ કે કલાવતી કન્યાએ પોતાની માને ઉતાવળી કહેવા લાગી કે હે માં, હું બ્રાહ્મણના ઘરે મનનું ધારેલું કામ પાર પડે. એવું ભગવાનનું વ્રત થતું, કથા થતી હતી અને એ કથા સાંભળવા માટે ગઈ હતી. એવું કન્યાનું બોલવું સાંભળી સાધુ વાણિયાની શ્રી લીલાવતી સત્યનારાયણ દેવનું પૂજન કરવા તત્પર થઈ ગઈ. કારણ કે મહાન સતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રો ભાઈ બાંધુ સાથે બોલાવી સત્યનારાયણ દેવનું વ્રત કરવા બેઠી. પોતાનો સ્વામી તથા જમાઈ પોતાના ઘરે જલ્દી આવે એવું હેતુ મનમાં ધારી ભગવાનને પૂજન કરવા લાગી. પૂજન કરતી વખતે ભગવાન સત્યનારાયણ પ્રભુ પાસે હર ઘડીએ એવો વર માંગતી હતી કે હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના જે કાંઈ અપરાધ થયા એ અપરાધ ક્ષમા કરવા આપ યોગ્ય છે. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરવા લાગી. તેથી કરી વ્રત અને પૂજનથી ભગવાન સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા. આ એક માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના એક રત્નપુર રાજા જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને એ બંધીખાનામાં પૂર્યા હતા અને બંધનમાં ત્યાં બંધીખાનામાં સપનામાં આવી આજ્ઞા કરી કે હે રાજન, તું નિરઅપરાધી છો, તે ઘણા અપરાધ કર્યા. અપરાધમાંથી આ વાણિયાને સવારમાં મુક્ત કરી દે, તેમનું જે સગળું ધનહરણ કર્યું પાછું આપી દો, તેમને આદર સંસ્કારથી વિદાય કરો, નહીતર તમારા ધન દાન મંગલ ચાર પૂર્વિકામ બ્રાહ્મણ ભોદત્મા સુનગરય. સુતજી આગળ એક સાધુ વાણિયાની કથાનું પૈપાન કરાવે છે. સાધુ વાણિયો એક મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરાવી. રાજા પાસેથી ધનમાંથી થોડુંક બ્રાહ્મણને વેચી આપી અને પોતે એક નગર તરફ જવા માટે ગયા. ઘણે દૂર સાધુ વાણીઓ એક નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોયું. સત્યનારાયણ પ્રભુ કે હે સાધુ વાણિયા, આ તારું વહાણમાં શું છે? કારણ કે મારે પૂછવાની ઈચ્છા થઈ. પરબ્રહ્મ પરમાત્મા સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈ સાધુ વાણીઓ વહાણમાં શું છે પૂછવાની ઈચ્છા થઈ. સાધુ વાણીઓ
એક ઠેકાણે લંગર કરી પૂછવા લાગ્યો કે મારા વહાણમાં તો શું છે? આ સંન્યાસી બાવો પ્રશ્ન સાંભળી સાધુવાણીઓ સંન્યાસી પાછે ગયો. સંન્યાસીની મસ્કરી કરી કહેવા લાગ્યો કે મારા વહાણમાં તો ધન હતું, હું ખોટું બોલ્યો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી મનોહર નંદલાલ ભજ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ માની થાળે હરે ભાતો રે ભાત ના મેવા રે મગાવ્યા આવ્યા વિઠ વિઠના પકવાન રે મારા પ્રેમની થાળી વિધ વિધના થાળી જળ રે જમુના જીને ભરી લાવો સારી યસ મન કરુણે ઘન શ્યામ રે મારા પ્રેમની થાળી યસ મન કરુણે થાળી જમવા પધારો દીનાનાથ રે મારા પ્રેમની થાળી થાળી તજરે લવી ગણેશ પરસાદી ખાવા હમણાં કીશું તે ખાઈ કે ન ખાઈ નથી ખાઈ દી કોફી ખાવા મળે એ કોફી તું ખાવા મળે આ બાજુ ખેતી હું પરસાદ બોલું આરતી દેવા ગઈ હતી હું બાકી રહી ગઈ તો તમે ખાઈ ન ખાઈ જે કોફી ખેતી જો ખાવા મને કઈ ખેતી કોઈ મને દેવાય નહીં થતું નથી એમાં આશા કાચી પછી ખેતી ન કરી ખેતી ખાવા હાલો તો પછી હેલો ફેમિલી કેમ છે બધા મજામાં જશો અને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનવીમાં. અત્યારે જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી રહ્યા છે. અહીંયા છે ને રોડ કાઢી છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. જો આવો કાંક છે ને રોડ કાઢવાનો વ્યૂ આવી રહ્યો છે ને આપણે જો મસ્તી બ્લોગનું સ્ટાર્ટિંગ કરી રહ્યા છે ને આ બાજુ જો રોન કોઈને બેઠા છે કા રોનકા બેઠો છો? જય માતાજી. હા જો રોનકો બેઠો છે એનું હોલની હાલત જો મિત્રો કાંક આવી છે અને મી તો ખૂણામાં બેઠો છે કા મિતા ફોન જોશો તું જો રિહાઈન બેસી ગયો એમ બેઠો છો હે સમજો
અહીંનું વાતાવરણ તો જો કાંક આવું છે ને આપણે જો મસ્ત મજાનું છે ને ઢીંગલી જેવા તૈયાર થઈ ગયા છીએ ઢાંગલા જેવા સમજો ઢીંગલી જેવા સમજો કમી સમજો આપણે જો મસ્તીના તૈયાર થઈ ગયા છે ને મેં કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરીવાળું કરો ને કા અમે રોન કરવાનું બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે એના ફોનમાં છે ને રિઝલ્ટ સારું આવે ને આમ થોડુંક છે ને આખીથી ના આવે ને પાછળનું બેકગ્રાઉન્ડ તમને થોડું ઘણું બતાવી ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો નાસ્તામાં જો કેટલા બધા કુરકુરિયા છે હે થોડે મફતનું છે અને રેણું છે પોપલા થોડે છે અને થોડી વાટે ખાઈ બહુ લાગી છે હાલો તો આપણે છે ને પેલા બબલા ખાઈ લઈને જમવા જવાનું છે જીગુ ભાઈ તો નાસ્તો કરતા હતા નાસ્તો કરીને તો જો વ્યા છે અત્યારે છે ને મસ્ત મજાના છે ને આપણે મોલમાં વ્યા છીએ જો મિત્રો આવું કાંક બધું મળે છે જો ડાળ્યું ને એવું બધું છે તું ના ફૂઈ લે છે કાં તો ના ફૂઈ હે દોડે અને આ બાજુ જો પર્સ ને એવું બધું મળે છે ને આ બાજુ સાયકલ મળે છે કા ગુપી હાલ છેડ જો કેટલું સરસ મજાનું બધું મળે છે તો આગળ તો હાલ ટેડી હે ગુપી લેવા છે ટેડી હે ગુપી જો અહીં પર્સ ને એવું બધું મળે છે ના એનો વ્યૂ જો કેટલો મસ્ત આવી રહ્યો છે ના કૂતરો તો જો બી જેવી એવો છે આ બાજુ જો બધા લેશે એ ગુપી ટેડી લેવું છે જા અહીંયા હા જો મસ્ત મજાનું ટેડી છે કા જો નહીં કુંજા ને બધું મળે છે એમ તો હાલ જ દે ને અને આ બાજુ જો આ બાજુ ધોળીની બધું લે છે અને આપણે આ બાજુ એવા છીએ કે મસ્ત મસ્ત ડાગલા છે ને હા અને કેવું મસ્ત છે કા જો પીપી કેવું છે જીગુભાઈ તમારે કાંઈ નથી લેવું એ જીગુભાઈ પસ લીધો કેટલી બધી સાયકલ ને એવું છે જો ગાઈસ કેટલું બધું મસ્ત છે અને ધોળી તો જો ડાળ ને એવું બધું લેશે આ બાજુ સાયકલ ને એવું છે ને આ બાજુ જો ડાળખી ને એવું બધું છે કાંઈ લીધું કે ન લીધું લીધું એમને જો સો એમને હા કયું મંદિર છે કેવું જો મસ્ત મજાનું કેદારનાથ અને આ બાજુ ધોળીની જોવે છે મસ્ત છે ને કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહીશું રોંઢાનો સમય થઈ ગયો છે અને બધા બેઠા છે કાંઈ જીગુ ભાઈ તમારા બાને બધા બેઠા છે કબા જય માતાજી અને જો બધા બેઠા છે ને માજુ તું શું કરશો નાચો એમાં જો નાચો અંદર નાચો આમ ડૂબકી ખાતો બસ 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 હા હા માંદુ જયડી તો હતા ને અત્યારે છે ને આપણે આવી જશું ગઢડા જીગુભાઈના ઘરે આવી જશું કા માંજુ તમારા ઘરે આવી ગયા ને જો પપ્પો ચાલુ કરી વાળે છે ટેણો રમે છે કરે ને જો માંજુ આરે આવું કાંક રમે છે ને થોડી જોઈ કે કા દોડે જો કપડા હકેલે છીએ ને આપણે જો કોણ ખાઈશી આપણે છે ને દેડી હતા સીધવાળા ગઢડાવી આવ્યા છે કા દોડે હું રમશો હા બોલો ગાડી પાસે હે મસ્ત મજાની ચા છે દાળ બાટી છે અને આ બાજુ જો સંભારો કટિંગ થાય છે કા ધોળી દાળ બાટી ખાવા એટલે બધું દેખાડી નથી ખોટું બોલમાં જીગુ ફૂઈ કેરી સુધારો છો હા જોરેણ બેગે છે કા મંજુ ખાવમણી દિનેશ દાળ બાટી ખાવણા
હા હા જો જીગુભાઈ તો કેરી સુધારે છે અને જો મસ્ત મજાની દાળ બાટી છે માજુ કેવી લાગી મસ્ત તો આપણે છે ને દાળ બાટી ખાઈ દાળ બાટી ખાઈને પાછા મને કન્ટિન્યુ બ્લોગ અમને તૈયારી આપણે જમી કરીને તો નવરા થઈ ગયા છે ને ત્યારે છે ને આપણે ઉગા મેડી જવાનું નક્કી કર્યું છે કારણ કે એમાં છે નીતાપુર છે ને તે આપણે જવાનું છે ત્યારે જો મસ્ત મજાની સાફ સફાઈ કરી વાળી છે ને જીગુભાઈ માથું વાળો કા જીગુભાઈ અને જીગુભાઈ ઘર છે ને આ વખત કાલ છે ને આપણે હોમ ટૂર કરશું કે જીગુભાઈ એમ ઘર કેવા છે રેડું જવાનું છે ને ઉગા મેડી હા ચાલ રચના ઘરે જવાનું છે નીતાપુર ઘરે તો ત્યાં જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો તમને બધાને કીધું હતું કે આપણે નીતાપુરના ઘરે જઈને મળશું તો નીતાપુર ઘરે તો આવી ગયા છે મસ્ત મજાની ગુલ્ફી આવી ગઈ છે ને ત્યાં ગુલ્ફી ખાવી છે કા રસના હા હાલો બધાય ખાવા હા નીતાપુર કેવી ગુલ્ફી લાગી બહુ મસ્ત રજની ફુવા આ બાજુ જો દિનેશ ફુવા અને જીગુફી ને બધા બેસી જશે કા જીગુફી મફત ને મસ્ત એક વખત તો બોલે જ દે થોડો તને કેવી લાગી હાલો બધા ગુલ્ફી ખાવા મસ્ત ગુલ્ફી છે એ માંજુ નથી ખાવી તારે તો કન્ટિન્યુ બ્લોગ મિત્રો તો મારું આવે છે તે મારું કોને પૂછી તે મારું કોને પૂછીને હવે ફોન દવ જ નહીં જોઈશે અડવા જ ન દઉં ન જ દઉં અડવા જોઈશે જો મિત્રો સાંજનો સમય થઈ જશે ને આપણે જમી કરીને પણ ફોન પલાળતો નહીં અને જમી કરીને પણ નવરું થઈ જશે આમ જો બાધે છે ને છોટી ગયું ને આમ જો સટક રહેવું થઈ ગયું છે અને મમ્મી તમે શું કરો છો હે બેઠા છો મને તેમ લાગે છે ઊભા છો જય માતાજી હા નામ જો ધૂના ફૂઈ ને બધા છે ને હોઈ જશે ને જો બમણો છે ને ઠંડો કરવા મૂક્યો છે આપણે દૂધ ભર્યું છે ને ત્યાં અને મારા ઉપાની છે ને આવ્યા છે ને મારા ઉપા દરેડ જશે કામ હશે ને એટલે તો હાલો આજ તમે કહે છે ને બહુ જાજો બ્લોગ ઉતાર્યો નથી થોડોક જ ઉતાર્યો છે કારણ કે આજ આખો દી ભૂલાઈ ગયું છે ને અત્યારે ખાતા થોડું ભૂલાય હાલો અને આજ તો મિત્રો કથા હતી ને તો આપણે કાંઈ કથામાં જ્યાં નહોતા ગોપી છે ને બ્લોગ ઉતાર્યો હતો તમે બધા કન્ટિન્યુ કરી જ લીધો હશે તો હાલો કન્ટિન્યુ બ્લોગ હતા બન્યા રહેજો